વિદ્યાર્થી મિત્રો પ્રણામ। હવે આ વિડીયોમાં આપણે ત્રિઘાત બહુપદીના આલેખ, તેના શૂન્યો, શૂન્યોનો સરવાળો, ગુણાકાર અને તેના સૂત્રો તેમજ સ્વાધ્યાય 2.1 એનો આપણે અભ્યાસ કરીશું। સૌથી પહેલાં શરૂ કરીએ ત્રિઘાત બહુપદી। નામ છે ત્રિઘાત, ત્રિ એટલે 3 અને ઘાત એટલે ઘાત, એટલે એની વ્યાખ્યા થશે જે બહુપદીની ઘાત 3 હોય તેને ત્રિઘાત બહુપદી કહે છે। એટલે કે બહુપદીની મોટામાં મોટી ઘાત 3 હોય તે બહુપદીને ત્રિઘાત બહુપદી કહે છે। હવે તેનું પ્રમાણિત સ્વરૂપ અને ઉદાહરણ જોઈએ તો ત્રિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ છે ax ઘન પ્લસ bx સ્ક્વેર પ્લસ cx પ્લસ d। આગળ તમને એકઘાત અને દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ કેવી રીતે આપણે નક્કી કરવું એ મેં તમને સમજાવેલું। અહીંયા ત્રિઘાત બહુપદી છે, એની મોટામાં મોટી ઘાત 3 છે, તો આપણે પહેલાં 3 ઘાતવાળું પદ લખી દઈએ, ત્યારબાદ 2 ઘાતવાળું પદ, ત્યારબાદ 1 ઘાતવાળું પદ અને છેલ્લે આવશે અચળ પદ। હવે અહીં આપણે સહગુણકો લખતા જઈએ તો પહેલા પદનો સહગુણક મૂકીએ a, બીજા પદનો સહગુણક b, ત્રીજા પદનો સહગુણક c અને ચોથા પદનો સહગુણક d। તો આ રીતે ત્રિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ લખી શકાય, જે અહીં આપણે લખેલું છે ax ઘન પ્લસ bx સ્ક્વેર પ્લસ cx પ્લસ d। બાજુમાં લખ્યું છે a નોટ ઇક્વલ ટુ 0, એટલે આપણે કાલે વાત કરી દઈએ અહીંયા ત્રિઘાત બહુપદી છે એટલે એમાં 3 ઘાતવાળું પદ હોવું જરૂરી છે અને ત્યારે જ હોઈ શકે જ્યારે એનો સહગુણક એ શૂન્ય ન હોય, એટલે કે એ નોટ ઇક્વલ ટુ 0 હોવું જરૂરી છે। ABCD બિલોંગ્સ ટુ R, એટલે ABCD જે 4 પદોના સહગુણકો છે એ સહગુણકો બિલોંગ્સ ટુ R, એટલે કે વાસ્તવિક સંખ્યાઓ છે। હવે એના ઉદાહરણ જોઈએ। p of x બરાબર 2x ઘન પ્લસ 1x સ્ક્વેર પ્લસ 2x પ્લસ 1। આ બહુપદીની આપણે સરખામણી કરીએ તો આપણને એની કિંમત મળે છે 2, બીની કિંમત 7, સીની કિંમત 2 અને ડીની કિંમત 1। બીજું ઉદાહરણ છે p of x બરાબર -7x ઘન પ્લસ 4x સ્ક્વેર પ્લસ x। સરખામણી કરતાં a બરાબર -7 મળશે, b બરાબર 4 મળશે, c બરાબર xનું સહગુણક 1 લઈએ એટલે 1 મળશે। અચળ પદ નથી એટલે અચળ પદ આપણે અહીંયા 0 મૂકી શકીએ, એટલે કે અચળ પદ ડીની કિંમત 0 થાય। ત્રીજું ઉદાહરણ છે p of x બરાબર √2x ઘન -9x પ્લસ 1। સરખામણી કરીએ તો એની કિંમત √2 મળશે, બીની કિંમત b એટલે x સ્ક્વેરનો સહગુણક છે, અહીંયા x સ્ક્વેરવાળું પદ છે નહીં, આપણે લખવું હોય તો 0x સ્ક્વેર લખી શકીએ, એટલે બીની કિંમત ગણાય 0। સીની કિંમત -9 અને ડી અચળ પદ છે, અચળ પદ 1। ત્યારબાદ ચોથું ઉદાહરણ p of x બરાબર 0.5x ઘન -1, એ બરાબર 0.5, બી એટલે એક્સ સ્ક્વેરનો સહગુણક, અહીંયા એક્સ સ્ક્વેરવાળું પદ નથી એટલે બીની કિંમત 0 ગણાય। સી એટલે એક્સનો સહગુણક, અહીંયા એક્સવાળું પદ પણ નથી એટલે સીની કિંમત 0 ગણાય। ડી અચળ પદ છે તો અહીંયા અચળ પદ -1 છે એટલે ડીની કિંમત થશે -1। પાંચમું ઉદાહરણ છે p of x બરાબર 5/2x ઘન। સરખામણી કરીએ તો અહીંયા માત્ર એક જ પદ છે એક્સ ઘનવાળું પદ, સરખામણી કરીએ તો આપણને એ બરાબર 5/2 મળશે। એક્સ સ્ક્વેરવાળું પદ, એક્સવાળું પદ કે અચળ પદ એક પણ પદ નથી, એટલે કે બી, સી અને ડી આ બધાની કિંમત અહીંયા 0 ગણાય। આપણે આવી રીતે લખવું તો લખી શકીએ 0x સ્ક્વેર પ્લસ 0x પ્લસ 0, એટલે આપણને બી, સી અને ડી બધાની કિંમત 0 મળે। આની પરથી આપણે ચોક્કસ કહી શકીએ કે ત્રિઘાત બહુપદી છે તો તેમાં વધુમાં વધુ 4 પદો હોઈ શકે, એક 3 ઘાતવાળું પદ, એક 2 ઘાતવાળું પદ, એક 1 ઘાતવાળું પદ અને એક અચળ પદ। ઓછામાં ઓછું એક પદ હોય અને એ એક પદ 3 ઘાતવાળું હોય। આ બધા ઉદાહરણમાં આપણે જોઈ શકીએ છીએ કે કોઈ પદ નથી આપેલા પણ દરેકમાં 3 ઘાતવાળું પદ તો છે જ, એટલે ત્રિઘાત બહુપદીની શરત એ છે કે એમાં 3 ઘાતવાળું પદ હોવું જ જોઈએ, બીજા કોઈ એક પદ ન હોય, 2 પદ ન હોય કે બાકીના 3 પદ ન હોય તો પણ ચાલે। હવે ત્રિઘાત બહુપદીના શૂન્યોની વાત કરીએ તો ત્રિઘાત બહુપદીને વધુમાં વધુ 3 શૂન્યો હોય એવું આપણે આગળ પણ વાત કરી હતી। હવે જેના 3 શૂન્યો આલ્ફા, બીટા અને ગેમા હોય તેવી ત્રિઘાત બહુપદી તો આપણે યાદ રાખવાનું છે જેનું પ્રમાણિત સ્વરૂપ છે p of x બરાબર k કૌંસમાં
એક્સ ઘન પહેલું પદ એક્સ ઘન વાળું છે માઇનસ કૌંસમાં આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા કૌંસ પૂરો એક્સ સ્ક્વેર પ્લસ કૌંસમાં આલ્ફા બીટા ગેમા પ્લસ આલ્ફા ગેમા ગુણ્યા એક્સ માઇનસ આલ્ફા બીટા ગેમા છે. એટલે અહીંયા આપણને 4 પદો મળે છે. એક્સ ઘનવાળું પદ જેનો સહગુણક 1 છે, એક્સ સ્ક્વેરવાળું પદ જેનો સહગુણક માઇનસ કૌંસમાં આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા છે, ત્રીજું એક્સવાળું પદ જેનો સહગુણક છે આલ્ફા બીટા ગેમા પ્લસ આલ્ફા ગેમા, અને ચોથું પદ છે માઇનસ આલ્ફા બીટા ગેમા જે અચળ પદ છે. હવે આના કેટલાક સૂત્રો છે, જેમ દ્વિઘાત બહુપદીના આપણે સૂત્રો જોઈ ગયા હતા એ જ રીતે. શૂન્યનો સરવાળો 3 3 શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા જેનું સૂત્ર છે માઇનસ b/a. દ્વિઘાત બહુપદીમાં પણ શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર હતું માઇનસ b/a. અહીંયા પણ એ જ સૂત્ર છે, પરંતુ શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ છે એ થોડોક બદલાઈ જાય છે, કારણ કે અહીંયા b એટલે અહીં આપણે જોઈ શકીએ છીએ કે b એક્સ સ્ક્વેરનો સહગુણક છે. તો અહીંયા આપણે માઇનસ b છે તો માઇનસ બીની જગ્યાએ લખી શકીએ એક્સ સ્ક્વેરનો સહગુણક, અને એ એક્સ ઘનનો સહગુણક છે તો નીચે આપણે લખીશું એક્સ ઘનનો સહગુણક. ત્યાર પછી બીજું સૂત્ર છે બબ્બે શૂન્યોના ગુણાકારનો સરવાળો. 3 શૂન્યો છે આલ્ફા બીટા અને ગેમા, એમાં બબ્બે શૂન્યોનો ગુણાકાર કરીએ તો આપણને એક ગુણાકાર મળે આલ્ફા બીટા, બીજો ગુણાકાર મળે બીટા ગેમા, ત્રીજો ગુણાકાર મળે આલ્ફા ગેમા. આ બબ્બે શૂન્યોનો ગુણાકાર છે અને એમનો સરવાળો કરીએ તો એ આપણને મળે આલ્ફા બીટા પ્લસ બીટા ગેમા પ્લસ આલ્ફા ગેમા, અને એનું સૂત્ર છે C/A. દ્વિઘાત બહુપદીમાં C/A સૂત્ર હતું શૂન્યોના ગુણાકારનું. અહીંયા બબ્બે શૂન્યોના ગુણાકારના સરવાળાનું સૂત્ર છે C/A. Cની વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો C એક્સનો સહગુણક છે, એટલે અહીંયા આપણે સહગુણકોનો અને શૂન્યનો સંબંધ જોઈએ તો અહીંયા Cની જગ્યાએ આપણે લખી શકીએ એક્સનો સહગુણક, અને છેદમાં A છે એ એટલે એક્સ ઘનનો સહગુણક. ત્યારબાદ ત્રીજું સૂત્ર છે શૂન્યનો ગુણાકાર. હવે શૂન્યનો ગુણાકાર છે એનું સૂત્ર છે આલ્ફા બીટા ગેમા, આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગેમા બરાબર માઇનસ d/a. અહીં આપણે ઉપર જોઈ શકીએ છીએ d અચળ પદ છે અને એ એક્સ ઘનનો સહગુણક છે, તો અહીંયા શૂન્યનો ગુણાકાર અને સહગુણકો વચ્ચેનો સંબંધ થશે આલ્ફા બીટા ગેમા બરાબર માઇનસ અચળ પદ છેદમાં એક્સ ઘનનો સહગુણક. ત્યારબાદ ચોથું સૂત્ર છે 1/α પ્લસ 1/β પ્લસ 1/γ. કેટલીક વાર આપણને કોઈ ત્રિઘાત બહુપદી આપેલી હોય અને એના 3 શૂન્ય આલ્ફા બીટા ગેમા હોય તો 1/α પ્લસ 1/β પ્લસ 1/γ બરાબર ખાલી જગ્યા થાય આવો સવાલ પૂછાતો હોય છે. તો એના માટે આ સૂત્ર છે 1/α પ્લસ 1/β પ્લસ 1/γ બરાબર માઇનસ C/D. આ સૂત્ર કેવી રીતે આવ્યું એ તમને અહીંયા સાદુરૂપ દ્વારા સમજાવું છું. આપણે ખાલી સૂત્ર યાદ રાખવાનું છે. આ 3 3નો સરવાળો કરવા માટે આપણે લસા લઈએ આલ્ફા બીટા ગેમા. આ 3 પદોમાંથી છેદમાં અહીંયા આલ્ફા છે એટલે ઉપર મૂકવું પડે આપણે બીટા ગેમા. અહીંયા બીટા છે તો આલ્ફા ગેમા ઉપર મૂકવા પડે, અને અહીંયા ગેમા છે તો ઉપર આલ્ફા બીટા મૂકી શકીએ. હવે આલ્ફા બીટા પ્લસ બીટા ગેમા પ્લસ આલ્ફા ગેમા એનું સૂત્ર આપણી પાસે છે C/A. અહીં આપણી પાસે સૂત્ર છે આનું C/A. તો અહીંયા મૂકી દઈએ C/A. ત્યારબાદ આલ્ફા બીટા ગેમા એનું પણ સૂત્ર છે આપણી પાસે માઇનસ D/A. તો માઇનસ D/A મૂકી દઈએ, એ ઉડાડી દઈએ, બાકી વધ્યું માઇનસ C/D. આપણે માત્ર સૂત્ર યાદ રાખવાનું છે 1/α પ્લસ 1/β પ્લસ 1/γ બરાબર માઇનસ C/D. એ જ રીતે બીજું પાંચમું સૂત્ર છે 1/α બીટા પ્લસ 1/β પ્લસ 1/γ. એનું સૂત્ર છે B/D. એ કેવી રીતે આવે એ પણ આ જ રીતે આપણે લસા લઈને સાદુરૂપ આપીએ એટલે આપણને સૂત્ર મળી જાય. અહીંયા પણ છેદ છે એ છેદનો લસા મળશે આપણને આલ્ફા બીટા ગેમા. આલ્ફા બીટા ગેમા લસા લઈએ તો આ 3 પદમાંથી અહીંયા આલ્ફા અને બીટા છે, ગેમા નથી, એટલે ઉપર એકને ગેમા વડે ગુણીએ એટલે ગેમા આવશે. અહીંયા બીટા અને ગેમા છે, આલ્ફા નથી
તો ઉપર આલ્ફા આવશે. અહીંયા આલ્ફા અને ગેમા છે, બીટા નથી, તો ઉપર બીટા આવશે. હવે આ બંનેના સૂત્રો મૂકી દઈએ. તો આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા, જેનું સૂત્ર આપણી પાસે છે માઇનસ બી અપોન એ. આલ્ફા બીટા ગેમા એનું સૂત્ર છે માઇનસ ડી અપોન એ. એને કેન્સલ કરી દઈએ. માઇનસ બી અપોન માઇનસ ડી બરાબર બી અપોન ડી સૂત્ર મળે. તો આ રીતે 1 અપોન આલ્ફા બીટા પ્લસ 1 અપોન બીટા ગેમા પ્લસ 1 અપોન આલ્ફા ગેમા એનું સૂત્ર મળશે બી અપોન ડી. તો આ ત્રિઘાત બહુપદી છે એ ત્રિઘાત બહુપદીના શૂન્યોની વાત થઈ. હવે એનો આલેખની વાત કરીએ. ત્રિઘાત બહુપદીનો આલેખ છે એ કોઈ નિશ્ચિત આકાર હોતો નથી, પરંતુ ત્રિઘાત બહુપદીને વધુમાં વધુ 3 શૂન્ય હોય, એટલે કોઈક બહુપદીને 3 શૂન્ય હોય, કોઈકને 2 હોય, કોઈકને 1 શૂન્ય હોય, તો કોઈકને 1 પણ શૂન્ય ન હોય. તો બહુપદીનો શૂન્યોની સંખ્યા પરથી આપણે એવું કહી શકીએ કે 3 શૂન્ય હોય તો એનો આલેખ એક્સ અક્ષને 3 બિંદુઓમાં છેદે, 2 શૂન્ય હોય તો આલેખ 2 બિંદુમાં છેદે, 1 શૂન્ય હોય તો 1 બિંદુમાં છેદે, અને 1 પણ શૂન્ય ન હોય તો આલેખ 1 પણ બિંદુમાં છેદે નહીં. એટલે કે શૂન્ય ઉપરથી આલેખ સાથેના છેદબિંદુ આપણે નક્કી કરી શકીએ. અને એ જ રીતે આપણે ત્રિઘાત બહુપદીનો આલેખ આપેલો હોય તો એ આલેખ જોઈ અને આપણે એ બહુપદીને કેટલા શૂન્યો છે એ નક્કી કરી શકીએ. ત્યાર પછી બહુપદીના અવયવ. આ બહુપદીના અવયવ છે એનો ઉપયોગ દાખલામાં કેવી રીતે થતો હોય છે એ પહેલાં અહીં જોઈ લઈએ કે જો બહુપદી પી ઓફ એક્સનું એક શૂન્ય એવું હોય તો એ બહુપદીનો એક અવયવ એક્સ માઇનસ એ હોય. અહીંયા શૂન્ય એ છે પ્લસ એ છે તો અવયવ એક્સ માઇનસ એ થાય. જો શૂન્ય માઇનસ એ હોય તો અવયવ એક્સ પ્લસ એ થાય. જો એ જ રીતે કોઈ બહુપદીના 2 શૂન્યો આપેલા હોય એ અને બી, તો બહુપદીના 2 શૂન્યો એ અને બી હોય તો એના 2 અવયવ મળશે આપણને એક્સ માઇનસ એ અને એક્સ માઇનસ બી. એ તમે જોઈ શકો છો કે શૂન્યો એ અને બી બંને પ્લસ છે તો અવયવ છે એક્સ માઇનસ એ અને એક્સ માઇનસ બી છે. જો શૂન્યો એક્સ માઇનસ એ અને માઇનસ બી હોય તો આપણને અવયવ મળે એક્સ પ્લસ એ અને એક્સ પ્લસ બી અવયવ મળે. હવે આનો ઉપયોગ આપણે ક્યાં કરવાનો હોય છે અથવા તો કેવી રીતે એનો ઉપયોગ થાય છે એ ઉદાહરણ દ્વારા તમને સમજાવી દઉં. આવી રીતે દાખલો પૂછાય કે પી ઓફ એક્સ બરાબર એક્સ ઘન માઇનસ 3x સ્ક્વેર માઇનસ 5x પ્લસ 4નું 1 શૂન્ય 4 હોય તો બાકીના શૂન્ય શોધો. દાખલા પરીક્ષામાં પૂછતા હોય છે 3 ગુણમાં, 2 કે 3 ગુણમાં. તો અહીંયા આપણને 1 શૂન્ય આપેલું છે 4. તો સૌથી પહેલાં આપણે પી ઓફ એક્સનું શૂન્ય 4 છે તો માટે એનો એક અવયવ મળે એક્સ માઇનસ 4. ત્યારબાદ બાકીના શૂન્ય શોધવા માટે આપણે આ એક 3 ઘાતવાળી બહુપદી છે એને એક્સ માઇનસ 4 એટલે 1 ઘાતવાળી બહુપદી વડે ભાગાકાર કરીએ એટલે આપણને દ્વિઘાત બહુપદી મળે અને એ દ્વિઘાત બહુપદી ઉપરથી આપણે બાકીના 2 શૂન્યો શોધી શકીએ. એવી જ રીતે બીજું એક ઉદાહરણ જોઈએ. પી ઓફ એક્સ બરાબર 2x4 માઇનસ 3x ઘન માઇનસ 3x સ્ક્વેર પ્લસ 6x માઇનસ 2 ના 2 શૂન્યો √2 અને માઇનસ √2 છે તો બાકીના શૂન્ય શોધો. તો અહીંયા આપણને 2 શૂન્ય આપેલા છે √2 અને માઇનસ √2. એક્સના 2 શૂન્ય √2 અને માઇનસ √2 છે તો આ બંને શૂન્યો છે. આ √2 પ્લસ છે તેની પરથી આપણને એક અવયવ મળે એક્સ માઇનસ √2
અને માઇનસ રૂટ ટુ છે તેની ઉપરથી બીજો અવયવ મળે એક્સ પ્લસ રૂટ ટુ. એટલે આપણને જે બે શૂન્યો આપેલા છે એ શૂન્યને એક્સમાંથી આપણે બાદ કરવાના છે. રૂટ ટુને બાદ કરી એટલે એક્સ માઇનસ રૂટ ટુ મળે, માઇનસ રૂટ ટુને બાદ કરી એટલે એક્સ પ્લસ રૂટ ટુ મળે. એ પી ઓફ એક્સના બે અવયવો છે. તો આ રીતે શૂન્ય ઉપરથી આપણે અવયવ શોધી કાઢવાના. આ બે અવયવનો ગુણાકાર કરીએ એટલે આપણને એક અવયવ મળે, અને ત્યારબાદ એ અવયવ વડે આ બહુપદીનો ભાગાકાર કરીએ એટલે આપણને દ્વિઘાત બહુપદી મળે, અને દ્વિઘાત બહુપદી ઉપરથી બાકીના બે શૂન્યો મળે. આ બહુપદીની ઘાત 4 છે. 4 ઘાત છે એટલે એને વધુમાં વધુ 4 શૂન્યો હોય, જેમાંથી આપણને બે શૂન્યો આપેલા છે, એટલે બાકીના બે શૂન્યો આપણે શોધી શકીએ. એટલે આ શૂન્યો પરથી અવયવ આપણે આ રીતે લેતા હોઈએ છીએ કે જે શૂન્ય આપેલા છે એને એક્સમાંથી બાદ કરીએ એટલે શૂન્ય પરથી આપણને અવયવ મળે. ત્યારબાદ બહુપદીઓના ભાગાકાર માટેની ભાગ પ્રવિધિ જે આપણે 9મા ધોરણમાં જોઈ ગયા છીએ કે બહુપદીના ભાગાકાર કરીએ તો એમાં પી ઓફ એક્સ અને જી ઓફ એક્સ બે બહુપદી છે. જી ઓફ એક્સ નોટ ઇક્વલ ટુ 0 હોય તો આપણે એવી બહુપદી ક્યુ ઓફ એક્સ અને આર ઓફ એક્સ શોધી શકીએ જેથી પી ઓફ એક્સ બરાબર જી ઓફ એક્સ ઇન્ટુ ક્યુ ઓફ એક્સ પ્લસ આર ઓફ એક્સ. અહીંયા આર ઓફ એક્સ એ શેષ બહુપદી છે. શેષ શૂન્ય પણ હોઈ શકે અથવા શૂન્ય કરતાં મોટી હોય, પરંતુ અહીંયા એટલું ચોક્કસ યાદ રાખીશું કે શૂન્ય આ જે શેષ બહુપદી છે એ શેષ બહુપદીની ઘાત જી ઓફ એક્સની ઘાત કરતાં નાની હોય. એટલે કે અહીંયા પી ઓફ એક્સ એ ભાજ્ય બહુપદી છે, જી ઓફ એક્સ ભાજક બહુપદી છે, ક્યુ ઓફ એક્સ ભાગફળ બહુપદી છે, અને આર ઓફ એક્સ એ શેષ બહુપદી છે. એટલે હંમેશા શેષ બહુપદીની ઘાત એ ભાજક બહુપદી કરતાં નાની જ હોય. એટલે આવું લખી શકીએ આર ઓફ એક્સની ઘાત લેસ ધેન જી ઓફ એક્સની ઘાત. હવે ત્યારબાદ જો આર ઓફ એક્સ બરાબર શૂન્ય હોય, એટલે કે જો શેષ શૂન્ય હોય, તો અહીં આપણે જે સૂત્ર આગળ લખ્યું છે પી ઓફ એક્સ બરાબર જી ઓફ એક્સ ઇન્ટુ ક્યુ ઓફ એક્સ પ્લસ આર ઓફ એક્સ. પરંતુ જો આર ઓફ એક્સ શેષ શૂન્ય હોય તો જી ઓફ એક્સ અને ક્યુ ઓફ એક્સ એ બંને પી ઓફ એક્સના અવયવો હોય. હવે આ ત્રિઘાત બહુપદીની વાત થઈ. ત્યારબાદ અહીંયા નીચે કેટલાક અગત્યના નિત્યસમો જે પ્રકરણ માટે જરૂરી છે આપેલા છે. ત્યારબાદ જોઈએ આપણે સ્વાધ્યાય 2.1. અહીંયા આ સ્વાધ્યાય 2.1માં આપણે કોઈ દાખલો ગણવાનો નથી, માત્ર આલેખ આપેલા છે. આલેખ ઉપર બહુપદીના શૂન્યોની સંખ્યા નક્કી કરવાની છે. તો આકૃતિ 2.10માં કોઈ બહુપદી પી ઓફ એક્સ માટે વાય બરાબર પી ઓફ એક્સના આલેખ આપેલા છે. દરેક કિસ્સામાં પી ઓફ એક્સના શૂન્યોની સંખ્યા શોધો. પહેલો આલેખ છે એમાં આ બહુપદીનો આલેખ છે, એટલે કે આ રેખા છે. રેખા એક્સ અક્ષના એક પણ બિંદુમાં છેદતી નથી, તેથી આપણે કહી શકીએ કે આ બહુપદીને એક પણ શૂન્ય નથી. બીજો જે આલેખ છે એમાં અહીં આપણે જોઈ શકીએ છીએ કે બહુપદીનો આલેખ એક્સ અક્ષને એક બિંદુમાં છેદે, માત્ર એક્સ અક્ષ સાથેના છેદ બિંદુ જ જોવાના છે, વાય અક્ષને છેદે છે ધ્યાનમાં લેવાનું નથી. તો આ બહુપદીનો આલેખ એક્સ અક્ષને એક બિંદુમાં છેદે છે, તો આ બહુપદીનો એક જ શૂન્ય હોય. બહુપદી ગમે તેવા પ્રકારની હોઈ શકે, પરંતુ એને એક જ શૂન્ય છે. આ બહુપદીનો આલેખ જોઈએ તો 1, 2 અને 3 એક્સ અક્ષને 3 ભિન્ન બિંદુમાં છેદે છે, તો બહુપદીને 3 શૂન્યો હોય. અહીંયા બહુપદીનો આલેખ છે પરવલયાકાર, એટલે દ્વિઘાત બહુપદી છે, અને એનો આલેખ એક્સ અક્ષને 2 ભિન્ન બિંદુમાં છેદે એટલે એને 2 શૂન્યો હોય. આ બહુપદીના આલેખ એક્સ અક્ષને 4 બિંદુમાં છેદે છે, એટલે આ બહુપદી 4 ઘાત કે તેથી વધુ ઘાતવાળી હોઈ શકે, અને એને 4 શૂન્યો છે. આ બહુપદીનો આલેખ એક્સ અક્ષને 1, 2 અને 3 બિંદુમાં છેદે છે. આ બહુપદી 3 ઘાત કે તેથી વધુ કોઈ પણ ઘાતવાળી હોઈ શકે, પરંતુ તેનો આલેખ એક્સ અક્ષને 3 બિંદુમાં છેદે છે, એટલે એના વાસ્તવિક શૂન્યોની સંખ્યા 3 છે. સ્વાધ્યાય 2.માં આપણે 2.1માં ખાલી આ આલેખ ઉપરથી બહુપદીના શૂન્યોની સંખ્યા નક્કી કરવાની છે.